આપણા એરિયામાં કેન્સરથી બી વધુ ભયાનક બીમારી આવવાની તૈયારીમાં છે. કેન્સર તો આપણને ખબર પડે કે આ કેન્સર છે, એની શું ઈલાજ છે, અને ઈલાજ ના પણ થાય તો શું સેવા કરી શકાય એ બધો જ આપણને ખબર હોય છે. અને થોડોક મોકો મળે, થોડોક સમય મળે કેન્સરમાં આપણે, પરંતુ આ બીમારીમાં કશું મોકો ના મળે, રાતોરાત સીધા ઉપર. પરંતુ કેન્સરની ભયંકર બીમારી શરૂ થાય છે હવે. કેમ કે આજે આપણે બધાના હાથમાં મોબાઈલ છે, પરંતુ મોબાઈલ યુઝ કરવા માટે કોઈ ટ્રેનિંગ લીધી નથી. ઇન્ટરનેટ યુઝ કરવા માટે ક્યારેય કોઈ ટ્રેનિંગ લીધી નથી, અને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ નથી. શબ્દોની મર્યાદાની કોઈ ટ્રેનિંગ નથી, લખવાની મર્યાદાની કોઈ ટ્રેનિંગ નથી. એટલે થાય શું છે એ હું તમને કહું કે જ્યારે આપણે કોઈકના જોડે દુશ્મની હોય, ઝઘડો હોય, કે આપણા ટીમનો કોઈક મેમ્બર હોય, આજે ફ્રેન્ડ હોય, પરંતુ એ આપણા જોડેથી દુશ્મની કરીને બીજી ટીમમાં સામેલ થઈ જાય, અને બીજી ટીમમાં જઈને એ એના ફ્રેન્ડો સાથે મળીને ફોટો પાડીને સ્ટેટસમાં કે રીલ્સમાં મૂકે, ત્યારે આપણે ક્યારેક જોઈએ આ તો મારા ટીમમાં હતો, હવે એની ટીમમાં જતો રહ્યો. એટલે એ આપને આપ ઓટોમેટિક આપણો દુશ્મન થઈ જાય, અને આપને આપણે દુશ્મનની નજરથી જોઈએ, ઝઘડો કરવાની નજરથી જોઈએ, અને આપણે મોકો મળે તો આપણે મારવા માટે પણ એને તૈયારી થઈ જતા હોઈએ છીએ. એ સમય પણ આવી ગયો છે. અડધો કલાક જિંદગીમાં બેસીને વાત ના કરી હોય, બહુ સારી નોકરી કરતા હોઈએ, બહુ સારી પોસ્ટ પર હોય, બહુ સારી રેન્ક ઉપર હોઈએ, તેમ છતાં પણ આપણે વાત કરવાની મર્યાદા ખબર ના હોય, તો પછી શું થાય, ક્યારેક આપણે મેસેજ લખીએ, ટાઈપ લખીએ કોઈકના વિશે, ધારો કે કોઈક માણસ હોય, કોઈકને મેસેજ કર્યો, એને રિપ્લાય આપવાના ચક્કરમાં આપણે કશું લખીએ, પરંતુ વાત કરવાની મર્યાદા આપણને ખબર ના હોય, શબ્દોની મર્યાદા ખબર ના હોય, તો જે વાત કહેવા માંગતા હોઈએ એ વાત ના કહેવાય, ને અર્થનો અનર્થ થઈ જાય, અને સામેવાળો એને નેગેટિવ લઈ લે. જે આપણે ફોલો કરીએ તો ફોલો બેક ના આપે તો પણ દુશ્મન થઈ જાય. અને આ એક દુશ્મન બનવાનો, અને માણસોનો ઝઘડો કરવા માટે, અને મર્ડરો થવા માટે, અને ઘણા બધા મોટા મોટા ગુનાઓને આવકાર કરવા માટે સૌથી મોટો એક પ્રોબ્લેમ ઊભો થઈ રહેલો છે. આપણે પ્રાઇવસીનો પણ આમાં ઘણો બધો ઇસ્યુ થતા હોય છે. આપણે દુશ્મનો હોય પણ આપણે સ્ટેટસ મારીએ કે ભાઈ આ મંદિરે ફરવા ગયો છું, તો આપણે પહેલાંને ખબર પડી જાય કે આ મંદિરે ફરવા ગયો છે, તો પછી આ એનો ઇનડાયરેક્ટલી નેગેટિવ પણ આનો યુઝ થઈ શકે છે. કારણ કે મેં કીધું ને, કેન્સર તો થોડોક ટાઈમ લાગે, પરંતુ આ દુશ્મની ઊભી થઈ ગઈ તો રાતોરાત મર્ડર થઈ જાય છે. વાત બિલકુલ નાની હોય તેમ છતાં પણ આવું શરૂ થઈ ગયું છે. એટલે આપણે ધ્યાનમાં રાખવા જેવું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ એક બહુ મોટું ટૂલ છે, પરંતુ આ ટૂલનો યુઝ ના કરતા આવડે તો બહુ મોટી અર્થનો અનર્થ થઈ શકે છે. જિંદગીમાં મોટા મોટા ઝઘડા થઈને રાતોરાત મર્ડર થઈ શકે છે. એટલે આ બસ એક મેં જોયું, ઓબ્ઝર્વ કર્યું, એટલે તમારી જોડે શેર કર્યું. તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.